નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝની વિશેષ રજૂઆત આપણી આસપાસ સમયની આરપાર. એક ફેમિલી મેન અને એક કોમન મેન હતો. ઝાકમ ઝાડની દુનિયામાંથી વિહરતો હતો, છતાં કોઈ આદત નહોતી. એ દારૂ પણ નહોતો પીતો, સિગરેટ પણ નહોતો પીતો, કોઈ પણ પ્રકારની ખોટી ટેવ નહીં. છતાં રીતે પળભરમાં જતો રહ્યો. વારંવાર આવા કિસ્સા સામે આવે ત્યારે એવું લાગે કે શું કોઈ વ્યસન ના હોવું, તેમજ નિયમિત એક્સરસાઇઝ કરવી, સમયના પાબંદ રહીને જીવવું, વજન વધે ત્યારે ડાયટ કરીને ફરી કંટ્રોલ કરી લેવું ગુનો છે? જો આવું હોય તો જખ મારવા ગઈ એવી લાઈફસ્ટાઈલ. એનું ઓરિજિનલ નામ પણ મોટા ભાગના ચાહકોને ખબર નહોતું. 2 અક્ષરના નામથી જ આ સિતારો અંત સુધી બધાના દિલમાં ઝળહળતો રહ્યો. કોઈને અસલી નામ જાણવાની કદાચ પડી પણ નહોતી. એનો અવાજ જ એની ઓળખ હતો નહીં અને રહેશે. કેકે આપણને એવું સમજાવી ગયા કે 2 અક્ષર કાફી છે લાખો દિલ પર રાજ કરવા માટે. आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबुदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ, मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल. એનું ઓરિજિનલ નામ પણ મોટા ભાગના ચાહકોને ખબર નહોતું. 2 અક્ષરના નામથી જ આ સિતારો અંત સુધી બધાના દિલમાં ઝળહળતો રહ્યો. કોઈને અસલી નામ જાણવાની કદાચ પડી પણ નહોતી. એનો અવાજ જ એની ઓળખ હતો નહીં અને રહેશે. એ ફેમિલી મેન હતો, ઝાકમ ઝાડની દુનિયામાં વિહરતો હતો, છતાં કોઈ આદત નહોતી. એ દારૂ નહોતો પીતો, સિગરેટ નહોતો પીતો, કોઈ ખોટી ટેવ નહીં, છતાં આ રીતે પળભરમાં જતો રહ્યો. વારંવાર આવા કિસ્સા સામે આવે ત્યારે એવું લાગે છે કે શું કોઈ વ્યસન ના હોવું, નિયમિત એક્સરસાઇઝ કરવી, સમયના પાબંદ રહીને જીવવું, વજન વધે ત્યારે ડાયટ કરીને ફરી કંટ્રોલ કરી લેવું ગુનો છે? જો આવું હોય તો જખ મારવા ગઈ એવી લાઈફસ્ટાઈલ. जो हमारे साथ आया और अभी के सिंगर्स के साथ रहा, सिर्फ उसमें और अभी के दूसरे सिंगर्स में इतना ही फ़र्क है. के बहुत संस्कारी था. उसके अंदर, उसकी आंखों में, उसके दिल में जो सम्मान सीनियर्स के लिए, वो शायद सीखना चाहिए आजकल के सिंगर्स और जनरेशन को, कि हर चीज़ में यूं और यूं करने से, ऐसे कर लेने से, कि उंगलियां उठा के गाते हैं, उससे फ़र्क है. मैं बीइंग अभिजीत भट्टाचार्य, मैंने शायद लाइफ में किशोर कुमार और रफ़ी साहब के बाद, लता जी, आशा जी के बाद, शायद ओपनली किसी की तारीफ मैंने की हो एज अ फैन. लेकिन आज मेरे में इतना गट्स है, और पहले भी था. के मुंह पे कहता था, के सामने कहता था, के यू आर वन ऑफ द फाइनेस्ट प्लेबैक सिंगर. सच्चा प्लेबैक सिंगर आया. सिंगर्स बहुत आए, लेकिन अगर कोई प्लेबैक सिंगर आया जिसकी आवाज़ स्क्रीन के लिए बनी थी, और सिंगिंग जिसकी आवाज़ में सिल्क था, सिल्क की वॉइस एंड दबंग आवाज़, दैट इज़ ओनली के. ये सिर्फ ऑडियंस, म्यूज़िक लवर्स का लॉस नहीं है, ये बहुत बड़े म्यूज़िक को एक बहुत बड़ा लॉस है. ये सिस्टम हट गया. लास्ट सिस्टम में वही था एज ए प्लेबैक सिंगर, वो सिस्टम अब ख़त्म हो गया. हैट्स ऑफ टू यू के. आप मॉडर्न सिंगर हो के भी आपने मॉडर्न पद्धति को नहीं अपनाया. अपनी प्रतिभा और अपने संस्कारों से आपने सबके दिलों पे विजय पाई है. आई रेस्पेक्ट यू.
आई मिस यू, आई लव यू केके, आई एम योर बिगेस्ट. કેકેના નામે આપણા દિલોમાં રાજ કરતો સિતારો ગયો તો પણ કેવી રીતે? એ સ્ટેજ પર ગીતો ગાતો ગાતો છેલ્લું ગીત પણ કહ્યું, હમ રહે યા ના રહે કલ. જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. જીવનના તમામ આયામોને પોતાના સુરીલા અવાજથી વર્ણવનાર પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કે એ સમય પહેલાં એક્ઝિટ મારી લીધી છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મંગળવારે રાત્રે તેમનું અકાળે અવસાન થયું. લાઈવ ઇવેન્ટમાં પરફોર્મ કર્યા બાદ તે અસ્વસ્થ હતા. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. चला है आज आप यहाँ पे आए हैं, क्या कहना चाहेंगे? मैंने कह दिया, I said that he is one of the finest singers of India, one of the most amazing performers in non-controversial, totally apolitical. We'll see later. We'll talk to you later. दीदी आपको कब ये पता चला था? 10:30 बजे मैंने कह दिया ना, 10:30 I knew about this news, okay? जिस तरह से आप ये बहुत एक बड़े सिंगर हैं, क्या आप और क्या आप कहना चाहेंगे? यही कहना ये बहुत बड़ी एक terrible thing for our fraternity. For our fraternity, it's a terrible loss, a huge loss for music, and everybody will remember him for Hum Rahe Ya Na Rahe. याद आएंगे ये पल. 53 વર્ષીય કેકેના ગીતો તમને યાદોની લાંબી સફર પર લઈ જાય છે. ચાહે પ્રેમ હોય, વિરહ હોય, દર્દ હોય કે હેપીનેસ, જીવનની દરેક ક્ષણ કેકેના ગીતો સાથે જીવી શકાય એમ છે. તેમના ગીતોએ લોકોના દિલ પર રાજ કર્યું. કેકે ભારતીય સંગીતની દુનિયામાં એક સુરીલો અવાજ હતો. તેમની ઓળખ તેમના ગાયેલા ગીતો છે, જેને ખૂબ જ લોકપ્રિયતા મળી. તેમણે માત્ર હિન્દીમાં જ ગીતો ગાયા નથી, પરંતુ તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિતની ભાષાઓમાં 700થી વધુ ગીતો પણ ગાયા છે. मैं करियर शुरू की थी और अच्छा सिंगर मतलब बहुत ही बेहतरीन सिंगर था. जो इंडियन फिल्म इंडस्ट्री में जो रॉक गाने जब से आने लगे उसमें केकी की आवाज़ जो है वो एक बहुत बड़ा योगदान उसमें रखा है. और बहुत लोगों के गाने हिट होते हैं, लेकिन गले की आवाज़ जो प्लेबैक सिंगिंग में एक हीरोइक आवाज़, एक सुंदर आवाज़ जो कान में बहुत खूबसूरत लगे, वैसी आवाज़ के मालिक थे वो. और वन ऑफ द बेस्टेस्ट गाइज, नॉन कंट्रोवर्शियल, कभी गाने के सिवा और किसी चीज़ में कभी भी आप केकी का कोई भी बात नहीं सुनेंगे. एकदम शांतिपूर्ण जिंदगी जीते थे. पार्टीज वार्टीज में ज़्यादा हम उनको देखते भी नहीं थे. और 10-15 दिन बॉम्बे में रहना, फिर छुट्टी में जाना, पूरा फैमिली मैन थे, चिल्ड्रन एंड ऑल दैट. इट्स जस्ट अ वेरी डिवास्टेटिंग थिंग. 53 साल की उम्र में मालूम नहीं जिंदगी और किस किस तरीके से हम लोगों को ये समझाएंगे कि सुबह आँख खुली और आपको रोशनी दिखाई दी, ये अपने आप में एक बहुत बड़ी अद्भुत चीज़ होगी. बड़ी देखिए ऐसे क्या यादें बताऊं, इतने सारे यादें हैं, अब क्या बताऊं. ઘણીવાર એવું બને કે આપણે દિવસ રાત જે ગીત સાંભળતા યુવાનીના એ દિવસો વિતાવ્યા હોય. ક્યારેક દિલ માયુસ હોય ત્યારે આ જ ગીતો આપણો સહારો બન્યા હોય. આપણી યાદોને આ ગીતોએ જ સવારી હોય. પણ આ ગીત કોણે ગાયા છે એનાથી આપણે બેખબર હોઈએ, કારણ કે આપણે ગીતોના એ શબ્દો અને અવાજને પસંદ કરતા હોઈએ છીએ. બસ કેકેના કેસમાં આવું જ બન્યું. કેકેના દર્દ ભરેલા ગીતોથી લઈને રોમેન્ટિક ગીતો સુધી એક આખી પેઢી જીવી છે. पार्ट ऑफ माई लॉट्स ऑफ सॉन्ग्स. एयरलिफ्ट के गाने भी उसने एक बहुत बड़ा गाना गाया था, तू भूला जिसे, जो कि एक्चुअली क्लाइमैक्स गाना था. इट वाज बिकॉज ऑफ दैट सॉन्ग द क्लाइमैक्स वाज साउंडिंग सो गुड, बिकॉज वो पूरा का पूरा गाना चलता है जब हमने 1,70,000 लोगों को इंडियन एयरलाइंस ने और इंडियन एयरफोर्स ने जाके बचाया था. तो वो एंड इट वाज अ वेरी शॉकिंग थिंग व्हाट हैपेंड लास्ट नाइट. मैं भी तभी लौटा था एंड आई हर्ड दैट एंड इट्स वेरी सैड दैट lots of our singers, we are losing them, and it happened in a very young age. કે એક એવો સુરીલો ગાયક હતો કે જે કોલેજોમાં પહોંચેલી એ યુવા પેઢીને પહેલો ક્રશ થયો હોય ત્યારે કેકેના ગીતો એક અલગ દુનિયામાં એને લઈ જાય. અને ક્યારેક ક્રશ થયા પછી ખબર પડે કે તેને કોઈ બીજા સાથે ક્રશ છે, દિલ તૂટી જાય, ત્યારે પણ કેકેના તડપતા ગીતો 90s પછીની યુવા પેઢીઓનો સહારો બન્યા હતા.
मैं मोहित हूँ, एक साधारण सा ऑडियंस हूँ, यानी कि जो सिंगर विंगर तो नहीं है, लेकिन एक नॉर्मल वो जो लड़का है जो जॉब के दौरान या ट्रेन के दौरान एक कान में ईयरफोन्स लगा के गाना सुनता है, मैं एक नॉर्मल सा वो हूँ। तो यार बचपन से ना के वो 53 ईयर्स ओल्ड, आई एम 21 ईयर्स ओल्ड। ओके, मैं वे उल्लासनगर से यहाँ अंधेरी तक आया हूँ जस्ट टू सी, आखिरी दर्शन मैं उनके लेने आया हूँ। बेसिकली जो के है, देखो बहुत सारे इनफैक्ट के सब लोग के लिए गाने वाले हैं, ऑल एज ग्रुप के लिए उनके गाने हैं, और उनका हर एक गाना है ना सुपर डुपर हिट है, कोई भी उनका फ्लॉप गाना नहीं है। उन्होंने तमिल, गुजराती, मारवाड़ी एंड बहुत सारे लैंग्वेजेस में, हिंदी, बॉलीवुड के तो वो सितारे हैं ही, तो बहुत सारे लैंग्वेजेस में उन्होंने अपनी वॉइस दी। मैं बेसिकली सिंधी हूँ, मैंने उनका गुजराती गाना सुना है, मैंने उनका हिंदी गाना तो मैं उनको सुनता ही रहता हूँ। और मुझे वेरी फर्स्ट जब के बारे में नोन पड़ा के आखिर है कौन, ऐसे तो मैंने उनके बहुत सारे गाने सुने थे, तो उनका एक गाना है क्या मुझे प्यार है तेरा, जो कि वो लम्हे पिक्चर से आता है, शानिया मुझे उनके हीरो है। मैंने फर्स्ट टाइम जब मुझे मालूम पड़ा, मैंने वो गाना सुना, तो मुझे वो गाना इतना अच्छा लगा कि मैं के सर का फ़ैन हो गया, और फिर वहाँ से मैं कट्टर फ़ैन हो गया के सर का, और अब वहाँ से इतना कनेक्शन हो गया कि अब मैं उल्लासनगर से यहाँ पे उनके आखिरी दर्शन देखने के लिए। મોહિત કેકેનું સ્થાન 2000ના દાયકાના સૌથી પ્રખ્યાત ગાયકોમાં આવે. તેમના દ્વારા ગાયેલા શ્રેષ્ઠ ગીતોની એક લાંબી સૂચિ છે જે 1996 થી શરૂ થાય છે અને છેલ્લે ફિલ્મ 83ના ગીત સાથે સમાપ્ત થાય છે. કે ભારતીય સંગીતનો એવો ચહેરો છે જે આપણા બધામાં ક્યાંક ને ક્યાંક હાજર છે. કે સંગીતની ચમકતી દુનિયાનો એક એવો પ્રકાશ હતો જેણે હજારો તારાઓ વચ્ચે પોતાનું આગવું તેજ જાળવી રાખ્યું છે. તેમના અવાજે એક જાદુઈ દુનિયા બનાવી છે જેમાં દરેક પેઢીના લોકો આવીને તેમના દુઃખ સુખ પ્રેમ તળપને અનુભવતા રહ્યા છે. ये मतलब ये बहुत ही दुखद और बहुत ही मतलब कुछ शब्द ही नहीं है मेरे लिए। वो हमारे बहुत क्लोज दोस्त थे और हम लोग, ये मैं विश्वास भी नहीं कर सकता हूँ के बारे में इस टॉपिक में बात कर रहा हूँ कि वो इस दुनिया में नहीं है। वो बहुत ही फिट आदमी था, बहुत खुश मिजाज था और दिल का इतना अच्छा आदमी था कि वी कनेक्टेड मोर एज फ्रेंड्स। गाना तो उसने बहुत गाया, मेरे फर्स्ट फिल्म दिल चाहता है में कोई कहे जो गए मेरे साथ उसने गाया, और बहुत सारे वेयर्स द पार्टी टुनाइट और फिर इट्स द टाइम टू डिस्को, बहुत सारे गाने गाए हैं और बहुत लोगों के लिए गाए, मशहूर है। लेकिन उसके बावजूद वो इतना, he was a down to earth person, a person with a golden heart, और ये इंडस्ट्री is going to miss him terribly and we pray that उनकी जो फैमिली है, वो फैमिली मैन था, उसको सबसे बड़ा अहमियत ये है कि फैमिली के साथ टाइम स्पेंड करना, that was his maximum priority. So I really hope that जो फैमिली है they somehow gather the strength to get over this, because ये बहुत ही दुखद घटना है, तो मतलब इसको कुछ हम लोग डिस्क्राइब नहीं कर सकते और ये इमोशन को बयां भी नहीं कर सकते. थैंक यू. કેકેના ગીતોમાં માનવીય લાગણીઓની સમૃદ્ધ શ્રેણી છે. આ ગીતો આપણને જીવનના અંધકાર અને પ્રકાશમાંથી બહાર કાઢે છે. કેકેની ગીત ગાવાની એક ખાસ શૈલી હતી જે પોતાનામાં અલગ હતી. તેમના દ્વારા ગાયેલું ગીત યારો મિત્રતાનું રાષ્ટ્રગીત બની ગયું છે. ગીત ગાતી વખતે કે એક અલગ દુનિયામાં પહોંચી જતા હતા, પણ તેનો અવાજ ક્યારેય પીચ છોડતો નહોતો. તેઓ ખૂબ જ ઓછી પીચથી હાઈ પીચ સુધી સરળતાથી પહોંચી શકતા હતા. તેમણે AR રહેમાન, આનંદ મિલિંદ, પ્રીતમ, વિશાલ ભારદ્વાજ સહિત ઘણા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું હતું. दोस्त है हमारा, 26 साल का दोस्त है हमारा. पहला गाना, पहला फिल्म मेरा तेरे लिए, उसमें उसने गाना गाया. फिर मेरा यार की शादी है, फिर काफ़ी सारा राज 3, क्या क्या नहीं गया, कितना सारा. सड़क 2 में उसने गाना गाया मेरा. और ये बंगाली फिल्म में भी गाना गाया है, इतना सारा गाना गाया है. इतना अच्छा परफॉर्मर जस्ट सोच भी नहीं सकता है. सबसे बड़ी बात है कि एक दोस्त चला गया, ही वॉज जस्ट 53. तो यही आज लग रहा है कि लाइफ इजी लेना चाहिए एक्चुअली, इतना सीरियसली वही पल. કેકેના અવાજમાં એક લાગણી હતી જેને લોકો પોતાની લાગણીની ખૂબ નજીક ફીલ કરતા હતા અને એટલે જ કેકેના ગીતોથી લોકો કનેક્ટ થતા હતા. કેકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ભીડમાં અસહજ થઈ જાઉં છું. કેકે સ્વભાવે શરમાળ હતા,
તેમણે એકવાર કહ્યું હતું કે હું હંમેશા મીડિયાથી દૂર રહ્યો છું, કદાચ તેથી જ લોકોને ખબર નથી કે હું કોણ છું. ઘણી વખત એવું બન્યું છે કે કોન્સર્ટ પછી ચાહકો આવીને મને પૂછે છે કે તમે ખરેખર કે છો, જેમણે તડપ તડપ અને અલવિદા જેવા ગીતો ગાયા છે. फिनिक्स में मैं पहले ही परफॉर्म कर चुका हूँ और यहाँ पे क्राउड बहुत ज़बरदस्त होता है. This is home crowd, Mumbai of course, and I'm really excited today, primarily because it's home crowd, and also I've had very good experience with Phoenix Market City here in the last before the COVID of course. तो वापस यहाँ के एक it's like a deja vu for me, but I'm looking forward to performing for a new audience perhaps and some of the older people as well who were there earlier. કે કિશોર કુમાર અને આર.ડી. બર્મન સહિત માઇકલ જેક્સનથી ભારે પ્રભાવિત હતા. તેમણે એકવાર કહ્યું હતું કે કિશોર કુમાર મારી સૌથી મોટી પ્રેરણા હતા. હું બાળપણમાં તેમના ગીતો ગાતો હતો અને વિચારતો હતો કે માણસ દરેક મૂડ માટે કેવી રીતે ગીતો ગાઈ શકે છે. કિશોર કુમારનું પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ કેના પ્રિય ગીતોમાંનું એક હતું. जब गाता हूँ मैं, जब गाना फिल्मों का जब गाना होता है तो ये उस वक्त यही सोचता हूँ कि ये गाने को इस वक्त अच्छी तरह निभा लूँ, फील कर लूँ, क्योंकि हिट होता है नहीं होता वो तो बात की बात होती है. तब टिल देन यू डोंट नो व्हाइल यू सिंगिंग योर सॉन्ग, यू जस्ट क्या कहें, यू वन, यू नो, मी एंड एज अ सिंगर एंड द सॉन्ग इट amalgamates into one being, so that whole process of going through the recording is a very unique, I think it's a very special expression of, what should I say, of my being, you know, and I feel that इसकी वजह से मैं खुश रहता हूँ क्योंकि मुझे गाने के अलावा कुछ आता नहीं. और अभी मैं कोशिश कर रहा हूँ कि डू माय ओन स्टफ, सो लेट्स होप फॉर द बेस्ट. કેકેની એક ખાસિયત હતી, તેમના ગીતો જ્યાં એક તરફ ભારતીય સંગીત પરંપરાને પ્રતિબિંબિત કરે છે ત્યાં પશ્ચિમી પ્રભાવ પણ એટલો જ દેખાય છે. ક્યાંક ને ક્યાંક આ બંનેની અસર એક જ ગીતમાં જોવા મળે છે. રસપ્રદ વાત તો એ છે કે તેમણે ક્યારેય કોઈ સંગીતની તાલીમ નથી લીધી, પરંતુ તેનો અવાજ એકલા ભારતમાં જ નહીં અનેક દેશોમાં હિન્દી સમજતા કરોડો સંગીત પ્રેમીઓની જીભ પર ચડી ગયો છે. ऑनेस्टली मैं ज़्यादा सुनता नहीं हूँ तो मुझे कुछ पता नहीं है, लेकिन मेरे फैन मेरे को बोलते हैं सर आप गाते नहीं हो आजकल, कम गाते हो, ये है वो है, हम रिमिक्स सुन के थक गए हैं. तो अब चल तो रहा है लेकिन थक गए मतलब it's a hit, so it's working, so people are listening to it, right? So it's a trend, it's a phase which works in different times. You have different kinds of music happening, so I guess it also has this time, jab tak chalega, and in my days also I used to listen to remixes when we were young kids, you know, we used to have remixes songs to dance to, so it's okay to dance to, but otherwise as a mainstream music space I would say remixes I think overdone. It's okay to just go to a party and dance to remixes, it's fine, otherwise अगर हर वक्त remix चल रहा है तो फिर थोड़ा बोरियत तो होता ही है. કેકેની બ્રીફ હિસ્ટ્રી જાણીએ તો કેકેનો જન્મ દિલ્હીમાં મલયાલી પરિવારમાં થયો હતો. દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાં અભ્યાસ કર્યો. કોલેજ છોડ્યા પછી તેણે લગભગ 6 મહિના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી. 1994માં તેણે મુંબઈ જવાનું નક્કી કર્યું, જ્યાંથી તેને સંગીત યાત્રા શરૂ થઈ હતી. अगर मैं रिकॉर्डिंग ना करूँ तो कॉन्सर्ट में क्या गाऊँ? तो जो एक जैसे मैंने थोड़ी देर पहले जिक्र किया कि द होल प्रोसेस ऑफ द क्रिएशन गेट्स ओवर एंड यू परफॉर्म दोस सॉन्ग वंस पीपल लव इट, दे गेट इट. अगर हिट हो जाता है गाना तो फिर आप उसको परफॉर्म करते हो, बट नथिंग कंपेयर्स टू द हायर परफॉर्मिंग लाइव फॉर एन ऑडियंस. जैसे अभी फिनिक्स मार्केट सिटी होने वाला है, मैं बस वेट कर रहा हूँ कि जस्ट स्टेज पे जाऊँ एंड रॉक द ऑडियंस, बिकॉज यू नो दैट आई थिंक इट्स अ पार्ट ऑफ मी नाउ. मैं अगर मेरे को अगर एक हफ्ता 10 दिन शो ना करूँ तो मुझे लगता है कि लाइफ में कुछ हॉलोनेस लगता है मेरे को. शट द डोर. सो आई फील दैट 2 years जो निकला ये कोविड की वजह से, आई विश एवरीबडी great health and happiness, but I'm saying we all survived it and we are all well now. I think it's good to be back to normal life, you know, normalcy, and people are here, बहुत लोग आए हुए हैं, and I'm very happy that it's back to normal and I get to perform. 1994થી પછીના 4 વર્ષ સુધી તેમણે 11 ભાષાઓમાં 3500થી વધુ જિંગલ્સ ગાયા. 1999માં સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં પ્રથમ બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું, જેમાં તેનું ગીત તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી ખૂબ પ્રખ્યાત થયું. જો કે આ પહેલાં તેમણે 1996માં ગુલઝારની ફિલ્મ માચિસમાં એક ગીત છે છોડ આએ હમ વો ગલિયા,
એક નાનો ભાગ ગાયો હતો. વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કરેલા આ ગીતમાં તેના સહગાયકો હરિહરન, સુરેશ વાડેકર અને વિનોદ સહગલ હતા. I'm really working on my own music. I have been doing that for some time. I'm a very slow kind of a person, you know. मेरे को मैं impulsive नहीं हूँ. I sit and mull over it, गाना बनाता हूँ फिर नहीं यार ये ठीक नहीं है, कुछ और करते हैं. तो चलता रहता है, you know. It's not good to be a kind of a perfectionist in that sense because you'll never be happy with what you do. So you have to kind of enjoy a song. So I have enjoyed some songs and I really think that maybe this year for sure I would do because मेरे fans जितने भी हैं बहुत प्यार से मुझसे बोलते हैं कि आप प्लीज़ अपना गाना कीजिए. मुझे लगता है कि मेरे को करना चाहिए. I really think that I should do something for them and I sincerely hope and pray आप सबकी भी दुआएं हो अच्छा है कि मैं इस साल एक गाना जरूर कर पाऊँ. Okay. So, there are some favorites which they want to hear, so those songs I will be doing. And I have picked up a few songs जो आज मैंने पहले यहाँ पर शायद नहीं किया है फिनिक्स में, तो वो अभी मैं किए हैं, वो मैं करना चाहता हूँ. और फिर I go with the flow, you know, we see how the audience is and we enjoy ourselves. That's all. It's like जब कोविड चल रहा था तो लगता था कब होगा, you know, जब काले बादल निकले कोविड के वापस हमें ऐसे नहीं, we feel like wow it's back to normalcy and I feel that it's good now, you know, everybody's back and it's been a while, you know, it's been depressing also for all of us to not have music performance live and all. So yeah, I'm happy and I'm really looking forward to performing tonight and many more. 1999માં તેમનું પહેલું સોલો આલ્બમ બહાર પડ્યું જેનું નામ હતું પલ. આ આલ્બમના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા અને ત્યારબાદ તેમણે હિન્દી સિનેમા સહિત અન્ય ભાષાઓમાં ઘણા સુંદર ગીતો ગાયા. 2008માં તેમની પાસે હમસફર નામનું બીજું આલ્બમ હતું જેમાં અંગ્રેજી અને હિન્દી બંને ગીતો હતા. લાગે છે ઉપરવાળાને પણ કેકેનો અવાજ એટલો ગમી ગયો હશે કે કોન્સર્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ હશે. કહેવાય છે ને કે ઉપર પણ સારા માણસોની જરૂર છે. ભલે કેકે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતોનો જાદુ હંમેશા આપણી સાથે રહેશે. ગયો હશે કે કોન્સર્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ હશે. કહેવાય છે ને કે ઉપર પણ સારા માણસોની જરૂર છે. ભલે કેકે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતોનો જાદુ હંમેશા આપણી સાથે રહેશે. આવે જ અનેક પ્રોગ્રામ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થતા રહીશું. ત્યાં સુધી જોતા રહો કે ન્યૂઝની વિશેષ રજૂઆત આપણી આસપાસ સમયની આરપાર. નમસ્કાર. કેવા છે રાજધાની દિલ્હીના હાલ બેહાલ, એકવાર જુઓ તો સરકાર.